નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એકમ કસોટી 4 એટલે કે ડિસેમ્બર માસમાં આપણે આ ધોરણ 11 ની સામાન્ય પ્રવાહની આંકડાશાસ્ત્રની એકમ કસોટી 26 તારીખે આવી રહી છે, જેનું પેપર આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું કે પેપરમાં શું પૂછાવાનું છે. અને આ પેપર જ નથી, એની સાથે જવાબ પણ લખેલા છે. તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો મારી સાથે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે આ ચેનલ પર જોડાયેલા છે, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી રાખશે. અને લેટ સ્ટાર્ટ શરૂ કરીએ. તો કુલ 12 પ્રશ્નો છે, જેમાં પહેલા 3 MCQ. પહેલા તો કોર્સની વાત કરીએ તો ચેપ્ટર 5 આવૃત્તિ વિતરણની વિષમતા, અને સાથે સાથે ચેપ્ટર 6 માં ક્રમચય અને સંચય એટલે સ્વાધ્યાય 6.1 અને 6.2 સુધીનો કોર્સ પૂછેલો છે. તો પહેલું, ઋણ વિષમ વિતરણ અને ધન વિષમ વિતરણમાં મધ્યવર્તી માપના કયા માપની કિંમત વધુ હોય છે? કઈ માહિતીમાં બહુલક અવ્યાખ્યાયિત હોય તો સામાન્ય સંજોગોમાં વિષમતાંક કેટલો મળે? NC0 અને NCN ની પ્લસ NCN ની કિંમતનો સરવાળો શું થાય? સંમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? ક્રમચય અને સંચય વચ્ચે મુખ્ય શું તફાવત છે? એક વિષમ આવૃત્તિ વિતરણનો મધ્યક, તેના મધ્યસ્થી 3 જેટલો વધારે. આ 2 ગુણના પ્રશ્ન સેક્શન સી માં. તો એનો વિષમતાંક જો 0.75 હોય તો તેનું પ્રમાણિત વિચલન શોધો. અને સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણો આપો. એક મોટર કારમાં ડ્રાઈવરની સીટ સહિત કુલ 5 જગ્યાઓ છે. તો 10 માંથી 3 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે. તો 10 માંથી 3 વ્યક્તિઓને જુદી જુદી કેટલી રીતે મોટર કારમાં ગોઠવી શકાય? ત્યાર પછી સેક્શન ડી માં 3 પ્રશ્નો 9 ગુણના, જેમાં Q3 + Q1 = 1.5 m એટલે મધ્યસ્થ હોય. 3 કૌંસમાં Q3 - Q1 = 2m એટલે 2 મધ્યસ્થ હોય. અને નિરલ શબ્દની પેલો વિષમતાંક શોધવાનો. ત્યાર પછી નિરલ શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણીમાં ડિક્શનરી મુજબ ગોઠવતા તે શબ્દ કેટલામાં ક્રમે આવે? ત્યારબાદ આપણને આપ્યું છે, એક હોટલનો માલિક તેના શહેરમાં ઉપલબ્ધ 8 સમાચાર પત્રો અને 5 સામયિકોમાંથી 3 સમાચાર પત્રો અને 2 સામયિકો નિયમિત ધોરણે મંગાવવા માંગે છે. તો આ પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? અને જો કોઈ ચોક્કસ સમાચાર પત્રને પસંદ કરવાનું જ હોય અને કોઈ ચોક્કસ સામયિકને પસંદ કરવાનું ન જ હોય, તો આપણે આવી પસંદગી કેટલા પ્રકારે કરી શકીએ? અને સેક્શન ઈ માં આપણને એક વિષમતાંકનો પ્રશ્ન આપ્યો છે. વિષમતાંકના પ્રશ્ન મુજબ, જો કાર્લ પિયર્સન પદ્ધતિથી આપણે જ્યારે વિષમતાંક મેળવવાનો હોય તો કઈ રીતે આપણે ગણી શકીએ? ઓકે, તો જો અહીંયા ધ્યાન આપો. હવે આપણે જવા જઈ રહ્યા છીએ આન્સર શીટ તરફ. આન્સર શીટ તરફ જઈએ પહેલા હું ખાસ વિનંતી કરવા માંગીશ વિદ્યાર્થી મિત્રો, જેમણે પણ હજી સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો, આ વિડીયોને શેર નથી કર્યો, એ ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ જે કાંઈ પણ કરવાનું બાકી છે ફટાફટ કરી અને આગળ વધીએ. તો પહેલું જ આપ્યું છે, એક ઋણ વિષમ આવૃત્તિ વિતરણ અને ધન વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યવર્તી સ્થિતિના માપની કિંમત શું હોઈ શકે? તો કે મધ્યવર્તી સ્થિતિના માપમાં કઈ કિંમત મોટી હોય એના વિશે જો મારે વાત કરવી હોય તો ઋણ વિષમ વિતરણ હોય તો બહુલક મોટો હોય, ધન વિષમ વિતરણ હોય તો મધ્યક મોટો હોય. ઋણ વિષમ વિતરણમાં બહુલક મોટો અને ધન વિષમ વિતરણમાં મધ્યક મોટો. ઓકે, ત્યારબાદ આપણે આગળ જો વાત કરીએ તો માહિતીમાં બહુલક અવ્યાખ્યાયિત હોય તો સામાન્ય સંજોગોમાં વિષમતાંકનો વિસ્તાર -3 થી +3 સુધી. -3 થી +3 સુધી. ઓકે, ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ, NC0 અને NC1, આની કિંમત 1, આની કિંમત 1 એટલે કુલ કિંમત કેટલી થશે? 2. કુલ કિંમત કેટલી થશે? 2. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ, સંમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? સેક્શન બી નો પહેલો પ્રશ્ન, સંમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો કે જે આવૃત્તિ વિતરણમાં અવલોકનો બહુલકની બંને બાજુએ સમાન રીતે વિતરિત થયેલા હોય તેવા આવૃત્તિ વિતરણને સંમિત આવૃત્તિ વિતરણ કહે છે. ક્રમચય અને સંચય વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો ક્રમચય એટલે ગોઠવણી જેમાં ક્રમનું મહત્વ છે. સંચય એટલે પસંદગી જેમાં ક્રમનું મહત્વ નથી. એક વિષમ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થી 3 જેટલો વધારે. એટલે સેક્શન સી ના પ્રશ્નોમાં જો મધ્યક x બાર = m + 3, જ્યાં આપણે
એક્સ એમ ને સામે લઈ જાય તો એક્સ બાર માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ 3. કિંમત મૂકીએ, જેનું સૂત્ર 3 કૌંસમાં એક્સ બાર માઇનસ એમ ના છેદમાં એક્સ, તો એક્સ બાર માઇનસ એમ 3, 3 ગુણ્યા 3 એટલે 9 ના છેદમાં 0.50 એટલે એસ. આપણને પ્રમાણિત વિચલન મળવા પાત્ર છે 12. સમિત આવૃત્તિ વિતરણના લક્ષણોમાં પહેલું લક્ષણ મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો કેવી હોય છે? સમાન હોય છે. પ્રથમ ચતુર્થક Q1, તૃતીય ચતુર્થક Q3 મધ્યસ્થી સમાંતરે એટલે Q3 માઇનસ M ઇઝ ઇક્વલ ટુ M માઇનસ Q1. આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપનો હોય અને અવલોકનો બહુલકથી બંને બાજુએ સરખે અંતરે આવેલા અવલોકનની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોય. ત્યાર પછીનો પ્રશ્ન, એક મોટર કારમાં ડ્રાઈવરની સીટ સહિત કુલ 5 જગ્યાઓ છે. કુલ જગ્યા 5 છે. 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે. 10 માંથી 3 ને ડ્રાઇવિંગ આવડે તો જો 10 વ્યક્તિને મોટરકારની 5 જગ્યામાં બેસાડવામાં આવે તો તેની ગોઠવણીમાં પહેલા તો 3 ડ્રાઈવરમાંથી એક ડ્રાઈવરને ડ્રાઈવર સીટ પર બેસાડી દેવાનો. ત્યાર પછી જે વ્યક્તિઓ વધે 3 માંથી 2 વ્યક્તિઓ વધશે. જ્યારે કુલ 7 વ્યક્તિઓ જેવા ડ્રાઇવિંગ નહોતું આવડતું એટલે 7 ને 2 9 માંથી 4 સીટ ભરી શકાય એટલે કુલ 9072 રીતે આપણે આ ડ્રાઈવરોને બેસાડી શકીએ. વિદ્યાર્થી મિત્રો, વિના મૂલ્યે ધોરણ 1 થી 12 જો અભ્યાસ કરવો હોય તો એના માટેની બેસ્ટ એપ છે એ છે યુથ પેપર જનરેશન એપ્લિકેશન. તમે પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. જેના અહીંયા કોર્નરના લર્નિંગ સેક્શનમાં જઈ આવી રીતે દરેક ચેપ્ટરનું લર્નિંગ કરી શકો છો. આવી રીતે MCQ ના આન્સર પણ આપી શકો છો. ત્યાર પછી 3 ગુણના પ્રશ્નોમાં Q3 પ્લસ Q1 બરાબર 1.5M, જ્યારે 3Q3 માઇનસ Q1 બરાબર 2M, તો 3 ગુણાકારમાં નીચે જાય તો ભાગાકારમાં. હવે જો અહીંયા ધ્યાન આપો, Q3 પ્લસ Q1 એટલે 1.5M માઇનસ 2M, તો 0.5M છેદમાં 2M માઇનસ ભાગ્યા 3, 3 ગુણાકારમાં જશે એટલે માઇનસ 1.5M છેદમાં 2M, એમ ઉડી ગયા એટલે માઇનસ 1.5 ના છેદમાં 2 બરાબર જે બરાબર માઇનસ 0.75. ત્યાર પછી નિરલ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા તે શબ્દ કેટલામાં ક્રમે આવે? તો નિરલ શબ્દમાં AILNR. એ પ્રથમ સ્થાને આવે, નથી લેવાનો. આઈ પ્રથમ સ્થાને આવે, નથી લેવાનું. બાકીના શબ્દો એમને ગોઠવી દેવાના. એલ પ્રથમ સ્થાને આવે, નથી લેવાનું. બાકીના શબ્દો એમ. હવે એ પ્રથમ સ્થાને આવે ને એ બીજા સ્થાને આવે, નહીં ચાલે. કારણ કે આપણે આઈ જોઈએ તો એ પ્રથમ સ્થાને, આઈ બીજા સ્થાને, એ ત્રીજા સ્થાને, એવી ગોઠવણી પણ નહીં ચાલે. એન પ્રથમ સ્થાને, આઈ બીજા સ્થાને અને એલ ત્રીજા સ્થાને, એવી ગોઠવણી પણ આપણે નથી કરવાની. એટલે એન પ્રથમ સ્થાને, આઈ બીજા સ્થાને, આર ત્રીજા સ્થાને, એ ચોથા સ્થાને અને એલ પાંચમા સ્થાને, આવી ગોઠવણી. એક કુલ ગોઠવણીના પ્રકાર 83. જો હવે એક હોટલનો માલિક 3 સમાચાર પત્ર અને 2 સામયિક મંગાવવા માંગે તો 8C3 એટલે 56, 5C2 એટલે 10, તો 56 ગુણ્યા 10 એટલે પસંદગીના કુલ પ્રકાર થશે 560. હવે 8 સમાચાર પત્રમાંથી 3 સમાચાર પત્ર અને 5 સામયિકમાંથી 2 સામયિક પસંદ કરવાના હોય તો 7, જો પહેલા તો આ રીતે આપણે 56 ગુણ્યા 10, પણ અહીંયા એવું કીધું છે એક સમાચાર પત્ર પસંદ કરવાનું એટલે 1C1, બાકીના 7 માંથી 2. એક સામયિકને પસંદ નથી જ કરવાનું એટલે 1C0, બાકીના 4 માંથી 2 એટલે 21 ગુણ્યા 6 126. ત્યાર પછી 38 કંપનીઓની માહિતી આપેલી છે જેના ઉપયોગ કરીને વિષમતાંક કાર્લ પિયર્સનની રીતે મેળવવાનો. અહીંયા જો મિશ્ર આવૃત્તિ વિતરણ છે ને મિશ્ર આવૃત્તિ વિતરણ હોય તો આપણે પહેલા તો શું મેળવવું પડશે? તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n એટલે 764.5 ના છેદમાં 38 એટલે 20.12 લાખ રૂપિયા. m વર્ગ બરાબર n/2 ની સંચય આવૃત્તિઓ ધરાવતો વર્ગ એટલે 38 ના છેદમાં 2 બરાબર 19. એટલે આપણને મધ્યસ્થ મળશે. કારણ કે અહીંયા આપણે બહુલક નહીં શોધી શકીએ, અહીંયા ફરજિયાત આપણે મધ્યસ્થ શોધવો પડશે. ત્યાર પછી પ્રમાણિત વિચલન મેળવવાનું. SK નું સૂત્ર 3 કૌંસમાં x બાર માઇનસ m
એટલે અહીંયા જવાબ આવશે 3/20.12 માઇનસ 21.5 એટલે માઇનસ 4.14 લાખ રૂપિયા. જ્યારે જેનું સૂત્ર 3/x બાર માઇનસ એમના છેદમાં એસ 3/20.12 માઇનસ 21.5 છેદમાં 7.98 એટલે 3/-1.38 ના છેદમાં 7.98 જવાબ આવશે -0.52. તો વિદ્યાર્થી મિત્રો આવી બેસ્ટ તૈયારી કરતા રહ્યો અને આ એકમ કસોટીમાં 25 માંથી 25 પૂરા માર્ક્સ તમને આવે એવી વિદ્યાકુલ ગુજરાતી તમારી પાસે અપેક્ષા રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ વિડીયોને હજી તમારા મિત્રો સુધી શેર ન કર્યો હોય તો કરતા રહેજો. 26/12 એટલે કે જે એકમ કસોટી આવી રહી છે, જેટલા પણ તમારા મિત્રો આ એકમ કસોટી આપવાના છે એમને આ માહિતી પહોંચાડતા રહેજો. થેન્ક યુ સો મચ. ફરીથી મળતા રહીશું વિદ્યાકુલ ગુજરાતી પર. ત્યાં સુધી જોડાયેલા રહેજો. થેન્ક યુ.